બીઝેડ પોન્ઝી સ્કીમ અંગે આ સૌથી મોટો ખુલાસો થયો છે। એફએક્સ ટ્રેડિંગ નામની કંપનીમાં ભૂપેન્દ્ર ઝાલા કામ કરતો હતો। અમદાવાદની એફએક્સ ટ્રેડિંગ નામની કંપનીમાં કામ શીખ્યો હતો આ ઝાલા। એમવે નામની કંપનીમાં એજન્ટ તરીકે કામ કરી ચૂક્યો છે ભૂપેન્દ્રસિંહ ઝાલા અને ભૂપેન્દ્રસિંહ ઝાલાએ સૌથી પહેલા YFI કોઈનમાં ₹10 કરોડનું રોકાણ કર્યું હતું। 10 કરોડના 18 કરોડ મેળવ્યા હતા। ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ₹250 કરોડ રોકાણકારોને ચૂકવ્યા હતા। હજી 100 કરોડ રોકાણકારોને ચૂકવવાના બાકી છે। 3 મહિનામાં 10ના 18 કરોડ કર્યા અને બંને કંપનીને મર્જ કરીને પોતાની આ સ્કીમ છે તેની શરૂઆત કરી હતી। હિતલ પારેખ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતલ, કઈ રીતે તેને કોણે પૈસા ચૂકવ્યા અને તે તમામ બાબતો હવે ધીરે ધીરે સામે આવી રહી છે? જી ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે મહાઠગ અને પોન્જી સ્કીમ ચલાવનાર ભૂપેન્દ્ર ઝાલાને ધરપકડ થઈ છે અને ત્યાર પછી અત્યારે એ રિમાન્ડ ઉપર છે, ત્યારે પોલીસને ઘણી બધી નવી ખુલાસાઓ થઈ રહ્યા છે અને ખાસ કરીને જોવા જઈએ તો એની પોતાની ભૂપેન્દ્ર ઝાલાની જે શરૂઆત છે એ એફએક્સ ટ્રેડિંગના નામે કંપની શરૂ કરી હતી અને એ કંપની શરૂ કરતા પહેલા એ કંપની અંતર્ગત તેને કામ કર્યું હતું અને કામ કર્યા પછી પોતાની અલગ અલગ કંપનીઓ ખોલી તેને પોતાનું ટ્રેડિંગ કર્યું હતું ને લોકોના રૂપિયા ઉઘરાવીને એ ટ્રેડિંગમાં રોકતો હતો। એ પ્રકારની વિગતો અત્યારે સામે આવી છે અને બિટકોઈન જેવી જે કંપની અને એફએક્સ જે કંપની છે એમાં 10 કરોડના રોકાણમાં માત્ર 3 મહિનામાં 18 કરોડ મળ્યા હતા। એટલે લોકોને જે રૂપિયા આપ્યા એનાથી લોકોને ક્યાંક ને ક્યાંક વધારે લાભ દેખાયો અને તેને લોકોને છેતરવા માટેનો એક રસ્તો સરળતાથી મળ્યો। એના જ કારણે આ આખી પોન્જી સ્કીમ ઊભી થઈ શકી હોવાનો પણ ખુલાસો અત્યારે રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે। હજુ એને 100 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી હોવાની પણ વિગતો સામે આવી છે। ચોક્કસ બિટકોઈન જેવી અને એફએક્સ જેવી કંપનીઓ જે છે જે એફએક્સમાં ટ્રેડિંગ કરે છે એમાં એનું રોકાણ હોવાની પણ વાત અત્યારે બહાર આવી છે। જી બિલકુલ, આભાર હિતલ। આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો હજી 100 કરોડ રોકાણકારોને ચૂકવવાના બાકી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જેને લઈને એક પછી એક માહિતી સામે આવી રહી છે। તો આ સાથે બુલેટિનમાં હાલ